નમસ્કાર દર્શક મિત્રો, શિરોડ સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. વડોદરા શહેર પોલીસે પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલ 5 ઇસમોની પાસાધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલોમાં મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેર વિસ્તારમાં શરીર સંબંધિત, મિલકત સંબંધિત, સાયબર ઓફેન્ડર, નાણાં ધીરધાર, ટ્રાફિક, ઇમોરલ, આર્મ્સ એક્ટ, જાતીય સતામણી અને પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિઓ આચરતા ગુનેગારોને તેઓની ગુનાકીય પ્રવૃત્તિઓને ધ્યાને લઈ તેઓ વારંવાર આવા ગુનાઓ ન આચરે અને આવા ગુનેગારોની સતત ચાલતી ગુનાકીય પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા માટે શહેર વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી આવા ગુનાઓમાં સંડોવાયેલ ગુનેગારોની પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેર વિસ્તારમાં શાંતિ ભાઈચારો જળવાઈ રહે તે હેતુસર અને શહેર વિસ્તારમાં ધાર્મિક પ્રસંગ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હકીકતો ધ્યાને રાખીને ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા અને તડીપાર હેઠળ અટકાયતી પગલાં લેવા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર દ્વારા સૂચના આપવામાં આવી હતી. જે સૂચનાને આધારે વડોદરા શહેર વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા 5 ઇસમોની વડોદરા શહેર પોલીસે પાસાધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલોમાં મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, શિરોડ સમાચાર ન્યૂઝ, વડોદરા.